એલ્બર્ટ હોબાર્ડ આખી પ્રજાને ઉશ્કેરી મૂકનાર એક મૌલિક લેખક હતો અને તેના તલવારની ધાર જેવા કાતિલ શબ્દોએ ઘણીવાર તીક્ષ્ણ ગુસ્સાની લાગણી ઉત્પન્ન કરી હતી. પણ હોબાર્ડ લોકો સાથે કામ લેવાની પોતાની અસાધારણ શક્તિથી ઘણીવાર દુશ્મનોને દોસ્તોમાં ફેરવી નાખતા હતા. દાખલા તરીકે, કોઈ ગુસ્સાબાજ વાંચનાર તેના પર પત્ર લખીને તેના અમુક વિચારોના વિરોધ કરી તેની સખત ખબર લઈ નાખતો, ત્યારે એલ્બર્ટ હોબાર્ડ તેને નીચે મુજબ જવાબ વાળતો: વિચાર કરતાં હું પોતે પણ મારા વિચારો સાથે સંપૂર્ણ સંમત થતો નથી. ગઈકાલે મેં જે લખ્યું હતું તે બધું આજે મને ગમતું નથી. તમે એ વિષયમાં જે ધારો છો તે જાણીને મને આનંદ થયો છે. બીજી વાર તમે આ તરફ આવો તો મને મળવાની મહેરબાની કરજો અને આપણે એ સવાલનો હંમેશને માટે નિર્ણય કરીશું. દરમિયાન તો હાલના સમયે આટલા માઇલોના અંતરથી હું તમને નમસ્કાર જ કરી શકું છું. આપનો વિશ્વાસો. જે માણસ તમારી સાથે આવી રીતે વર્તે તેને તમે